નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિત્યમ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો આજે જીપીએસસીના કોમન પેપરનું જીએસનું સોલ્યુશન આપણે જોઈએ। નીચે પૈકી કઈ સર્વોચ્ચ અદાલતે મૂળભૂત રચનાના ભાગ તરીકે ધારણ કરેલા તત્વોની સાચી યાદી છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે આપણો બી, સંસદીય લોકશાહી, કાયદાનું શાસન, ન્યાયિક પુનરાવલોકન। બીજો પ્રશ્ન છે કે પંચાયતોની વાત કરી રહી છે કે પંચાયતો અધિનિયમ 1996 હેઠળ 5મી અનુસૂચિત વિસ્તારોમાં ગ્રામ સભાઓને નીચેની કઈ સત્તા પ્રદાન કરવામાં આવી નથી? મિત્રો અહીંયા નથી પૂછ્યું છે, તો જવાબ આવશે આપણો બી, જમીન મહેસૂલ વસૂલવાની અને એકત્રીકરણ કરવાની સત્તા જે છે અહીંયા પ્રદાન કરવામાં આવેલી નથી। નીચેના વિધાનો ધ્યાને લો। તો મિત્રો અહીંયા સાચા વિધાન આપણે શોધવાના છે। તો સર્વોચ્ચ અદાલતની રીટ જારી કરવાની સત્તા ઉચ્ચ અદાલતો કરતાં ઓછી છે। અહીંયા આપણને કીધું છે ઓછી છે, તો મિત્રો આ વિધાન સાચું છે। નાગરિક જ્યારે પણ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે ત્યારે તે પોતાની મરજી મુજબ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે છે। હા મિત્રો, આ વિધાન પણ આપણું સાચું જ છે। સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલ કાયદો સમગ્ર ભારતમાં તમામ અદાલતો માટે બંધન કરતા છે। હા, આ વિધાન પણ સાચું જ છે। તો મિત્રો અહીંયા 3 જે વિધાનો જે છે એ સાચા છે, તો મિત્રો જવાબ આવશે આપણો સી। આગળ વધીએ મિત્રો કે બંધારણીય સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા હતા? તો મિત્રો જવાબ આવશે આપણો બી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। 5મા પ્રશ્નની વાત કરીએ તો ભારતના મુખ્ય ન્યાયાધીશની સત્તાઓ અંગે નીચેના પૈકી કયું નિવેદન બંધારણીય તથા તો ન્યાયિક પ્રથા મુજબ યોગ્ય છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે આપણો સી, મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ ધ રોસ્ટર તરીકે ન્યાયાલયમાં મામલાઓની વહેંચણી અને બેન્ચોની રચના કરવાની સત્તા ધરાવે છે। 6થો પ્રશ્ન છે જનહિત યાચિકા અંગે કયા નિવેદનો સાચા છે? તો મિત્રો અહીંયા પીઆઈએલની વાત કરેલી છે, તો અહીંયા કયા વિધાનો સાચા આપણને પૂછ્યું છે? તો મિત્રો અહીંયા ત્રીજું અને ચોથું જે છે વિધાન એ આપણું કેવું છે? સાચું છે કે જનહિત યાચિકા સહેલાઈથી દાખલ કરી શકાય છે। વહીવટી માર્ગદર્શિકા અનુસાર પત્ર, પોસ્ટકાર્ડ અથવા તો પ્રમાણભૂત અરજી ફોર્મ દ્વારા પણ અરજી રજૂ કરી શકાય છે। અને ચોથું વિધાન છે આપણું ભારતીય બંધારણમાં જનહિત યાચિકા દાખલ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ આર્ટિકલ હેઠળ જે છે એ નોંધાયેલ નથી, તે ન્યાયાલયની પ્રથા અને વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી છે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો ત્રીજું અને ચોથું બંને વિધાનો સાચા છે, તો આપણો જવાબ જે છે આવશે આપણો સી જે છે એ સાચો જવાબ છે। નીચે આપેલા વિધાન અને કારણ ધ્યાને લેવાના છે। તો વિધાન આપણને એવું કહેશે કે ભારતીય બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષય પર પણ કાયદો બનાવી શકે છે, કારણ કે રાષ્ટ્રીય હિતમાં આવું કરવું જરૂરી હોય ત્યારે સંસદને વિશેષ સત્તા આપવામાં આવી છે। તો મિત્રો અહીંયા જે છે એ આપણા વિધાન અને કારણ બંને સાચા છે। તો વિધાન એ અને એનું કારણ બંને સાચા છે, અને કારણ જે છે એ વિધાનની યોગ્ય વ્યાખ્યા પણ આપણને અહીંયા આપે છે। તો આપણો મિત્રો જવાબ આવશે એ। આગળ તમે જુઓ કે મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ જે છે એના ઉપર આપણે ઓલરેડી મૂકી દીધું છે। તો મિત્રો તમે ના જોયું હોય તો એકવાર જરૂરથી તમારું જે છે એ સોલ્યુશન જે છે અહીંયાથી તમે જોઈ શકો છો, અને તમને કેટલા માર્ક્સ એમાં થયા છે તે તમે જરૂરથી કમેન્ટમાં જણાવશો। આગળ વધીએ, એશિયા ખંડ સાથે સંકળાયેલ નીચેની મુખ્ય સામુદ્રી ધુનીઓ જે છે એ અહીંયા આપણને આપેલી છે, તો એનો અહીંયા આપણે લખવાની છે, ધ્યાને લેવાની છે। અહીંયા આગળ તમે જુઓ કે રેખાંશિત સ્થિતિના આધારે પૂર્વથી પશ્ચિમ, તો મિત્રો તમને ખબર જ છે કે 3, 2, 1 તમે જાણો જ છો કે મલાક્કા જે છે બરાબર, અહીંયા આગળ હોર્મુઝ છે, બેરિંગ છે, આ 3 તો તમે જાણો જ છો બરાબર। તો અહીંયા તમે જુઓ કે 3, 2, 1 જે છે એ તમે જાણો જ છો, તો જવાબ આવશે આપણો એ, 4, 3, 2, 1 જે છે એ આપણો સાચો જવાબ છે। 22મો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની ભૌગોલિક સંરચના અને ખનિજો અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે। તો મિત્રો અહીંયા જે છે આપણું વિધાન 1 અને 2 એ બંને વિધાનો કેવા છે? સાચા છે। કચ્છ પ્રદેશમાં મુખ્યત્વે જુરાસિક સમયગાળાના જળકૃત ખડકો જોવા મળે છે, અને જેમાં નોંધપાત્ર શું છે? લિગ્નાઇટ કોલસાના ભંડાર જે છે અહીંયા આવેલા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગિરનારની ટેકરીઓ જે છે ત્યાં જ્વાળામુખી પ્રવૃત્તિઓનું પરિણામ જે છે કે જેમાં શું છે અહીંયા આગળ ડેક્કન ટાઈપ રચના, બેસાલ્ટ જેવા અગ્નિકૃત ખડકોનો સમાવેશ અહીંયા થાય છે। તો મિત્રો આપણો જવાબ જે છે એ આવશે, ફક્ત 1 અને 2 બંને વિધાનો કેવા છે? સાચા છે।
હવામાં ધ્વનિના વેગને નીચે જણાવેલમાંથી કયા પરિબળો જે છે એ અસર કરે છે? તો મિત્રો અહીંયા આવશે આપણો જવાબ કે તાપમાન અસર કરશે, ભેજ અને પવનની દિશા અને ગતિ, આ ત્રણેય પરિબળો જે છે અહીંયા અસર કરે છે, જ્યારે નિશ્ચિત તાપમાન અને વાતાવરણીય દબાણ એ અસર કરતા નથી. માટે આપણો જે જવાબ આવશે એ ફક્ત 1, 2 અને 4. આગળ વધીએ મિત્રો, તો નીચે આપેલા દર્શાવેલા મિશ્ર ધાતુઓ જે છે અહીંયા આપેલા છે તેના મુખ્ય ઘટકો જે છે એને આપણે યોગ્ય રીતે અહીંયા જોડવાના છે. તો મિત્રો અહીંયા જે છે સ્ટેનલેસ સ્ટીલ, તમને ખબર છે કે લોખંડ છે, ક્રોમિયમ છે અને નિકલ છે, આ ત્રણેયથી બનેલું છે. તમે જુઓ કે અહીંયા ઓપ્શન બી અને ડી બંનેમાં અહીંયા આપણને આપેલું છે. એમાં શું આપેલું છે? 4 આપેલું છે, બરાબર. આગળ જે છે તમે જુઓ કે પિત્તળ જે છે એ કોની મિશ્ર ધાતુ છે? તો તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કાંસુ જે છે એ તાંબુ અને ટીન, ક્લાય જે છે આપણે એને ક્લાય પણ કહીએ છીએ. તો અહીંયા જે છે એ આવશે, બરાબર. તો અહીંયા આપણો ડીમાં આવશે સોલ્ડર જે છે, સોલ્ડર એ સીસુ અને ટીન એટલે કે ક્લાય, આની મિશ્ર ધાતુ છે. માટે આપણો જવાબ આવશે બી. આગળ વધીએ મિત્રો, બ્લીચિંગ પાવડરના ગુણધર્મો અને સુરક્ષા અંગે નીચેના વિધાનો પર વિચાર કરો. તો મિત્રો પહેલું આપણને આપેલું છે કે બ્લીચિંગ પાવડરની તીવ્ર ગંધ મુખ્યત્વે તેમાં રહેલા કેલ્શિયમ સાથે સંબંધિત હોય છે. તો અહીંયા તમે જુઓ, ના, નથી હોતી. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે થઈ શકે છે. તો હા, આ વિધાન જે છે એ કેવું છે? સાચું છે. માટે અહીંયા આપણો જવાબ આવશે ફક્ત 2 નંબરનું વિધાન જે છે એ સાચું છે. સ્માર્ટ મીટર દ્વારા વીજળીના બિલમાં બચત કેવી રીતે થઈ શકે તેના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. તો અહીંયા તમે જુઓ કે તમે તમારી સામાન્ય બુદ્ધિથી પણ અહીંયા તમે જવાબ આપી શકો છો, કેમ કે અહીંયા તમે જુઓ કે સ્માર્ટ મીટર જે છે એ રિયલ ટાઈમ વપરાશની માહિતી પ્રદાન કરી શકે છે, જેના કારણે ગ્રાહક પોતાની વપરાશ પદ્ધતિમાં શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. હવે તમે જો સ્માર્ટ મીટર જે છે એ વીજળીના યુનિટનો દર આપમેળે ઘટાડશે, તો આવું તો હોય જ ના શકે. આપમેળે ક્યારેય દર જે છે એ ઘટી શકે નહીં. સ્માર્ટ મીટર ઘરના જે ઉપકરણો વધુ લોડ લેતા હોય તેને ઓળખી તે ચોક્કસ ઉપકરણોને આપમેળે બંધ કરી દે, એ પણ શક્ય નથી, બરાબર. તો મિત્રો અહીંયા તમે સામાન્ય બુદ્ધિ દ્વારા પણ આપણે આ જવાબ જે છે એ આપણે લખી શકીએ છીએ. એટલા માટે અહીંયા જે આ છે આપણો જે જવાબ નંબર જે છે કયો છે? ત્રીજું જે વિધાન જે છે એ આપણું કેવું છે? સાચું છે. આગળ વધી મિત્રો કે પાચન તંત્રના સ્વાસ્થ્યમાં પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક, તમે જાણો છો કે પ્રોબાયોટિક અને પ્રીબાયોટિકની ભૂમિકા અંગેના અહીંયા આગળ આપણને વિધાનો આપેલા છે. તો પ્રોબાયોટિક્સ એવા જંતુ જીવંત સૂક્ષ્મજીવો છે કે જે આંતરડામાં બાયોટાનું સંતુલન જાળવવામાં સીધી રીતે મદદ કરે છે. પ્રોબાયોટિકની મુખ્ય સ્ત્રોત આખા અનાજ અને કંદમૂળ છે, પરંતુ અહીંયા પ્રોબાયોટિકમાં શું આવશે? દૂધની બનાવટ આવશે, જ્યારે પ્રીબાયોટિક્સમાં શું આવશે? અનાજ આવશે. અહીંયા આપણને ઊંધું આપેલું છે. તમે જાણો છો જ્યારે તમે છાશ લેવા જાઓ તો ત્યારે ઉપર પ્રોબાયોટિક લખેલું હોય છે, બરાબર ને? તમે જોયું જ હશે કે પ્રોબાયોટિક શાના માટે હોય છે? દૂધની બનાવટ માટે હોય છે. તો મિત્રો આ વિધાન આપણું કેવું થઈ જશે? ખોટું થઈ જશે. તો જવાબ આવશે ફક્ત 1. એ જવાબ જે છે આપણો સાચો છે. કાર્બન ફૂટપ્રિન્ટના માપન અંગે નીચેના વિધાનો પર વિચાર કરો. તો મિત્રો અહીંયા બંને વિધાન જે છે એ કેવા છે? ખોટા છે. કે જો કોઈ વ્યક્તિ ફક્ત નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરે તો તેની કાર્બન ફૂટપ્રિન્ટ શૂન્ય ગણાય. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. સંસ્થાના કર્મચારીઓના ખાનગી વાહનો દ્વારા થતી દૈનિક મુસાફરી સંસ્થાના સીધા ઉત્સર્જનમાં જ ગણાય છે. મિત્રો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો અહીંયા બંને વિધાનો જે છે એ ખોટા છે. માટે આપણો જવાબ કેવો આવશે? ડી આવશે. બંનેમાંથી એક પણ નહીં. ઓપ્ટિકલ ફાઇબરની વાત થઈ છે. ઓપ્ટિકલ ફાઇબર સંચાર અંગે નીચેના વિધાનો પર વિચાર કરો. તો ઓપ્ટિકલ ફાઇબર જે છે, બરાબર, એ પ્રકાશનો પ્રસાર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર આધારિત છે. બીજું આપણને કીધું છે કે ઓપ્ટિકલ ફાઇબરમાં જે કોર હોય તેનો અપવર્તનાંક જે છે એ શું કરશે? ક્લેડિંગમાં કરતાં ઓછો હોય છે. પરંતુ મિત્રો અહીંયા કેવું હોય છે? વધુ હોય છે. માટે આ વિધાન કેવું થશે? ખોટું થશે. તો આપણો જે જવાબ છે એ જે વિધાન નંબર 1 સાચું છે એવું આપણને ઓપ્શન એમાં દેખાય છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે એ ફક્ત 1. સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ હોય છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ છે પ્રકાશનું વિક્ષેપણ, સ્કેટરિંગ જે છે, સ્કેટરિંગ. એટલા માટે અહીંયા આગળ આપણો જવાબ આવશે એ. રસોઈ બનાવતી વખતે જો વાસણનું તળિયું બહારથી કાળું થઈ રહ્યું હોય તો તેનો અર્થ એ છે
કે ઈંધણ સંપૂર્ણ રીતે બળી રહ્યું નથી, બરાબર. અહીં જ્યારે ઈંધણ જે છે એ સંપૂર્ણ તેનું દહન નહીં થાય ત્યારે શું થશે, આપણને જોવા મળશે કે જે વાસણનું તળિયું જે છે આપણને કાળું જોવા મળે છે. ભારતના ઉર્જા પરિદ્રશ્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો અહીંયા જે છે સાચા વિધાન પૂછેલા છે. તો અહીંયા તમે જુઓ છો કે વિધાન ફક્ત બીજું વિધાન એ આપણું સાચું છે, બરાબર. બિન અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતો હજુ પણ કુલ વીજ ક્ષમતાના 50% કરતાં ઓછા છે. તો મિત્રો આ જે આપણું વિધાન નંબર 2 જે છે એ સાચું છે, માટે જવાબ આવશે બી, ફક્ત 2. 16માં સી વસ્તી અંદાજ અથવા તો સી ગણતરી અનુસાર અહીંયા આપણને વિધાનો આપેલા છે કે કેટલા વિધાનો, કયા વિધાનો સાચા છે. તો એશિયાટિક સિંહોની સંખ્યા અને વિસ્તારમાં વધારો થયો છે. હા, તો અહીંયા તમે જુઓ કે બીજું વિધાન છે ગુજરાત વન વિભાગ દ્વારા દર 3 વર્ષે ગણતરી હાથ ધરવામાં આવે છે. તો મિત્રો આ વિધાન કેવું છે, ખોટું છે. તો અહીંયા ફક્ત એક એ આપણને જોવા મળે છે, વિકલ્પ નંબર એ. અહીંયા આગળ એ જે છે એ આપણો સાચો જવાબ છે. કઈ સંસ્થા વ્યવસ્થા, ક્વોન્ટમ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા અગ્રણી ક્ષેત્રોમાં મિશનલક્ષી સંશોધનને પ્રોત્સાહન આપવામાં ભારતના પ્રયાસને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે બી, મુખ્ય વિજ્ઞાન વિભાગો હેઠળ રાષ્ટ્રીય ક્વોન્ટમ ટેકનોલોજી અને એપ્લિકેશન મિશન જેવા સમર્પિત મિશન અને કેન્દ્રોની સ્થાપના કરવી. તો મિત્રો અહીંયા જે છે આપણો જવાબ આવશે બી. આગળ વધીએ મિત્રો. સરકારે તમામ 4 શ્રમ સંહિતાઓને 21 નવેમ્બર 2025થી અસરકારક બનાવી છે. આ સંહિતાઓમાં વર્તમાન શ્રમ કાયદાઓને નીચેનામાંથી કયા વ્યાપક ક્ષેત્રોમાં એકત્રિત કરે છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે એ કે વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી અને આરોગ્ય. તો આ જે છે 4 શ્રમ સંહિતા જે છે અહીંયા આનો સમાવેશ થશે. તાજેતરમાં જાન્યુઆરી 2026ની શરૂઆતમાં અહેવાલ મુજબ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ભારતે કયા દેશને પાછળ છોડ્યો છે. તો મિત્રો આવશે જાપાન. બી જે છે એ આપણો જાપાન જે છે એ આપણો જવાબ આવશે બી. દુર્લભ પૃથ્વી તત્વો, બરાબર, રેર અર્થ એલિમેન્ટ સંબંધિત નીચેના વિધાનો ધ્યાને લો. તો તેઓ નવીનીકરણ ઉર્જા તકનીકો માટે આવશ્યક છે. તેમનું ખનન અને પ્રક્રિયા પર્યાવરણીય પરિણામો હોઈ શકે છે. ભારત પાસે દુર્લભ પૃથ્વી તત્વોની કોઈ ભંડાર છે નહીં. સાચા વિધાનો મિત્રો આપણને અહીંયા પૂછેલા છે. તો અહીંયા આપણો જવાબ આવશે એ, ફક્ત 1 અને 2 જે છે એ બંને જે છે એ સાચા છે. અહીંયા આગળ ત્રીજું વિધાન જે છે એ આપણું કેવું છે, ખોટું છે, માટે જવાબ આવશે આપણો એ, ફક્ત 1 અને 2. મુખ્ય ચૂંટણી કમિશનની નિયુક્તિ કરનાર સમિતિમાં સભ્ય તરીકે કોણ કોણ હોય છે, બરાબર. તો મિત્રો અહીંયા આપણને આપેલું છે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, વિરોધ પક્ષના નેતા છે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા. આ 3 જે છે, ફક્ત 1, 2 અને 3, ઓપ્શન એ જે છે એ આપણો સાચો છે. આગળ વધીએ મિત્રો. સમાચારોમાં મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઉલ્લેખિત જે છે એ સોદો કયા દેશો વચ્ચે હસ્તાક્ષરિત થયો છે. તો મિત્રો અહીંયા જે છે એ ભારત અને યુરોપિયન યુનિયનની વચ્ચે જે છે આપણો જવાબ આવશે બી. આગળ વધીએ મિત્રો. તો અહીંયા જે છે એ ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન યોજના હેઠળ, બરાબર, અહીંયા આગળ કયા વિધાનો જે છે એ સાચા છે. તો મિત્રો અહીંયા જે છે એ ઉપરોક્ત પૈકી એક પણ નહીં, અહીંયા આગળ ફક્ત 2 લખેલું છે, એ જવાબ નહીં આવે. પરંતુ અહીંયા જવાબ કયો આવશે આપણો કે ડી જે છે એ આપણો સાચો જવાબ છે. કારણ કે તમે જો અમલીકરણ જે છે એ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તકનીકી જે છે, બરાબર, એની દેખરેખ જે છે એ કૃષિ વિભાગ કરે છે, બરાબર. તો અહીંયા આગળ જવાબ આવશે આપણો ડી. 47મો પ્રશ્ન આપણને આપેલો છે કે આયોજન પંચ અને નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો અહીંયા જે છે એ આપણો ફક્ત ત્રીજું વિધાન એટલે કે જવાબ નંબર બી જે છે એ આપણું સાચું છે કે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલોની સમાવેશ અહીંયા થાય છે. તો અહીંયા તમે જુઓ કે જવાબ આપણો કયો આવશે, બી જે છે એ આપણો સાચો જવાબ છે. આગળ વાત કરીએ તો વૈશ્વિક વેપાર જે છે લેન્ડસ્કેપ એક માળખાકીય પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જેને ઘણીવાર પુનઃ વૈશ્વિકીકરણ અથવા તો વિભાજિત વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને વિધાનો આપેલા છે. તો અહીંયા તમે જુઓ કે મિત્રો
પહેલું અને બીજું બંને વિધાનો સાચા છે, બરાબર. અહીંયા આપણને સાચા વિધાન જ પૂછેલા છે, તો અહીંયા આપણો જવાબ આવશે બી જે છે એ આપણો સાચો આન્સર છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં દર્શાવેલ સપ્તાંગ સિદ્ધાંત એટલે કે 7 અંગો એ રાજ્યના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે પહેલું અને બીજું વિધાન એટલે કે ફક્ત 1 અને 2 વિધાનો સાચા છે. સાચા વિધાનો અહીંયા આપણને પૂછેલા છે મિત્રો, તો જવાબ આવશે આપણો એ જે છે એ આપણો સાચો જવાબ છે. નાણાકીય નીતિની રાજકોષીય સ્વાસ્થ્ય પર અસર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો અહીંયા આપણને પણ સાચા વિધાન પૂછેલા છે, તો મિત્રો અહીંયા આપણું વિધાન 1 અને 2 બંને સાચા હોવાથી આપણો જવાબ આવશે સી. સી જે છે એ આપણો સાચો જવાબ છે. ગ્રાહક ભાવ સૂચનાંક CPI સુધારાના સંદર્ભમાં NSSO દ્વારા હાથ ધરવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ અનિવાર્ય છે, કારણ કે અહીંયા આપણને કારણો આપેલા છે. અહીંયા આગળ સાચું જે જવાબ છે આપણો કયો છે કે ફુગાવા સૂચકાંક વાસ્તવિકતાને પ્રતિબિંબ કરે તે સુનિશ્ચિત કરવા માટે હાલમાં ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની પ્રતિનિધિ ટોપલીને ઓળખી કાઢે છે. તો અહીંયા આપણને કારણ આપેલું છે, તો મિત્રો આ કારણ આપણું કેવું છે? સાચું છે. તો જવાબ આવશે આપણો સી જે છે એ આપણો સાચો જવાબ છે. ભારતમાં લેટેરાઇટ જમીન સંબંધિત નીચેના વિધાનો જે છે એ ધ્યાનમાં લેવાનું કીધું છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો તેનો વિકાસ ઊંચા તાપમાને અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં થાય છે, જેના પરિણામે સિલિકાનું તીવ્ર નિક્ષાલન થાય છે. જમીનમાં આયર્ન ઓક્સાઇડ એલ્યુમિનિયમની સમૃદ્ધ બનશે. તો મિત્રો હા, આ વિધાન કેવું છે? સાચું છે. બીજું કીધું છે કે તે સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થો નાઇટ્રોજન, ફોસ્ફેટ અને કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે, જે તે કૃષિ માટે કુદરતી રીતે અત્યંત ફળદ્રુપ બનાવે છે. ના, આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજા વિધાનની વાત કરીએ તો હવાના સંપર્કમાં આવતા ઝડપથી કઠણ થઈ જતા તેનો ગુણધર્મ જે છે મકાન નિર્માણના ઉપયોગ માટે ઈંટો બનાવવા માટે કરવામાં આવે છે, બરાબર. માટે અહીંયા આગળ જવાબ આપણો કયો આવશે? બી જે છે એ આપણો સાચો જવાબ છે. ફક્ત 1 અને 3 જે છે વિધાનો સાચા છે. આગળ વધીએ મિત્રો. નીચેના પૈકી કયા મુખ્ય વૈશ્વિક પ્રદેશોમાં શહેરી વસ્તીની ટકાવારી તેમની કુલ વસ્તીના 80%થી વધુ છે? મિત્રો અહીંયા આપણને કીધું છે 80%થી વધુ છે, તો અહીંયા આપણો જવાબ આવશે એ 2 અને 4 નંબર જે છે. અહીંયા તમે જુઓ કે ઉત્તર અમેરિકા છે, લેટિન અમેરિકા અને કેરેબિયન, અને ચોથું જે છે યુરોપ. આ જે છે ફક્ત 1, 2 અને 4 જે છે એ આપણો સાચો જવાબ બી આવશે. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર શું છે? બરાબર. તો અહીંયા છે વિષુવવૃત્ત પર નીચા દબાણનું ક્ષેત્ર કે જ્યાં વ્યાપારી પવનો જે છે એ ભેગા થાય છે અને હવા ઉધ્વગામી થાય છે. તો મિત્રો જવાબ આવશે આપણો ડી. નીચેના પૈકી કયું ભારતીય શહેર સૌથી વધુ ભૂકંપીય જોખમ ક્ષેત્રમાં આવેલું છે? તો મિત્રો દિલ્હી જે છે એ આપણો જવાબ આવશે દિલ્હી. ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો જવાબ છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્રસ્થ કોર તરફ આગળ વધતા પૃથ્વીના પદાર્થના તાપમાન અને ઘનતા પર શું અસર થાય છે? તો તાપમાન અને ઘનતા બંનેમાં શું થશે? વધારો થાય છે. તો મિત્રો જવાબ એ જે છે એ આપણો કેવો છે? સાચો જવાબ છે. ગુજરાતની જમીનના સંદર્ભમાં નીચેના વિધાનો જે છે એ ધ્યાનમાં લેવાના છે. તો મિત્રો રેતાળ ગોરાડુ જમીન મુખ્યત્વે મધ્ય અને ઉત્તર ગુજરાતના મેદાનોમાં જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની કાળી જમીન જે છે એ હ્યુમસ અને નાઇટ્રોજનથી સમૃદ્ધ છે, બરાબર. ખાતર વિના પણ અત્યંત ફળદ્રુપ બનાવે છે. તો મિત્રો અહીંયા જે આપણને સાચા વિધાન છે, પરંતુ અહીંયા આપણું બીજા નંબરનું વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. કેમ કે અહીંયા શું છે? દરિયાકાંઠાની ત્રીજું વિધાન છે દરિયાકાંઠાની કાંપાવાળી જમીન જે છે એ ભરતીના પાણીના ભરાવને કારણે વારંવાર ક્ષારતાથી શું થાય છે? પ્રભાવિત થાય છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ જે છે એ બી આવશે. 1 અને 3 વિધાન જે છે એ આપણા કેવા છે? સાચા છે. ગુજરાતમાં સંશોધન કેન્દ્રો અને તેમના સ્થાનોની નીચેની કઈ જોડ જે છે એ યોગ્ય રીતે મેળ ખાતી નથી પૂછ્યું છે? તો જવાબ આવશે આપણો ડી. મુખ્ય દિવેલ અને રાઈ સંશોધન કેન્દ્ર સુરત, બરાબર. આ જે જોડ છે એ ક્યાંય મેળ ખાતી નથી. આગળ જોઈએ મિત્રો, તો અહીંયા આપણને પાક આપેલા છે અને અગ્રણી જિલ્લા અને પ્રદેશની વાત કરેલી છે. તો મગફળી, બરાબર. આપણને ખબર છે કે મગફળી જે છે ક્યાં થશે ભાઈ? જુનાગઢમાં થશે, બરાબર. તો અહીંયા આગળ આપણું જીરું જે છે એ ક્યાં થશે?
બનાસકાંઠા, પાટણ બધાને ખબર જ છે. તમાકુ માટે શું આવશે? ખેડા અને આણંદ બધાને ખબર છે. ચરોતરનો જે પ્રદેશ આપણે એને ઓળખીએ છીએ. કપાસ જે છે એ ક્યાં થશે? સુરેન્દ્રનગર અને ભરૂચ માટે આપણો જે ડી ઓપ્શન જે છે એ કેવો થશે? સાચો થશે. આગળ વધીએ મિત્રો. ભારતમાં મગફળીના ઉત્પાદનમાં નીચેનામાંથી કયા રાજ્યોની જોડીનો મોટો હિસ્સો છે? તો અહીંયા મિત્રો સી ઓપ્શન જે છે એ આપણો કેવો છે? સાચો થશે. અહીંયા ગળી જે છે સી ઓપ્શનમાં શું આવશે? ગુજરાત અને રાજસ્થાન જે છે એ આપણો જવાબ આવશે. 60મો પ્રશ્ન છે. એમાં અહીંયા તમે સોરી અહીંયા દેખાતું નથી, પરંતુ અહીંયા જે આપણો ઓપ્શન જે છે એ શું છે? ગુજરાત અને રાજસ્થાન જે છે અહીંયા આપેલો છે. તો મિત્રો સી ઓપ્શન જે છે તમે ટીક કરજો. જો સી ઓપ્શન તમે ટીક કર્યો હશે તો તમારો જવાબ સાચો હશે. આગળ વધીએ મિત્રો. તો 61 નંબરનો જે પ્રશ્ન છે કે નીચે આપેલી પેદાશોમાંથી કઈ પેદાશ ક્રૂડ ઓઇલમાંથી બનતી નથી એવું પૂછેલું છે. તો મિત્રો અહીંયા એ ઓપ્શન છે સીએનજી. બરાબર, અહીંયા જે છે એ સીએનજી જે છે બરાબર એ નેચરલ છે. બરાબર, એટલે ક્રૂડ ઓઇલમાંથી આપણને મળે નહીં. એટલા માટે અહીંયા તમે ધ્યાન રાખજો કે સીએનજી ઓપ્શન જો તમે ટીક કર્યો હશે ઓપ્શન એ, તો તમારો સાચો હશે. 65મો પ્રશ્ન છે. ચૂંટણી પહેલાં થતી એસઆઈની કામગીરી, બરાબર, એ રિસન્ટમાં તમે નામ સાંભળ્યું હશે. એસઆઈની કામગીરી જે છે પ્રક્રિયામાં નીચે આપેલી કાર્યવાહીમાંથી કઈ કાર્યવાહીનો સમાવેશ થાય છે? તો મિત્રો અહીંયા જે જવાબ આપણો આવશે પહેલું અને ત્રીજું વિધાન જે છે, બરાબર, યોગ્ય વિકલ્પ જે છે એમાં ઓપ્શન એ ફક્ત એ અને 2 મત યાદીમાંથી નામો ઉમેરો થઈ શકે છે અને મત યાદીમાંથી નામોની બાદબાકી થઈ શકે છે. તો આ બંનેની જે કાર્યવાહી જે છે, બરાબર, એ બંને જે છે એનો સમાવેશ શેમાં થશે? એસઆઈની કામગીરીમાં થયો હતો. પરંતુ મતદાર યાદીને સંસદની મંજૂરી માટે મોકલવામાં આવે છે. આવું સંસદમાં તો ક્યારે આવે જ નહીં મત યાદી. બરાબર, મત યાદીમાં સુધારણા અંગે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે લેવાની હોય જ નહીં. તો મિત્રો આ પણ એક સામાન્ય તમે જે છે એ વિચારીને પણ આનો જવાબ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તો મિત્રો આપણો એ અને બી 1 નંબર અને 2 નંબરના બંને જે વિકલ્પ છે એ સાચા છે. તો મિત્રો ઓપ્શન એમાં આપણને આપેલું છે વિધાન 1 અને 2. તો આ બંને જે છે ઓપ્શન એ અહીંયા સાચો થશે. 63મો છે. ડિજિટલ એરેસ્ટ એટલે શું? તો મિત્રો અહીંયા આગળ ડિજિટલ એરેસ્ટ એટલે શું આવશે? તો અહીંયા આગળ આપણો જવાબ જે છે એ શું આવશે? સી આવશે. તમે જુઓ કે ફોનથી ખોટા આરોપોની ધમકીઓ આપીને વ્યક્તિને તેના ઘરમાં રાખીને નાણાં પડાવવા. બરાબર, તો અહીંયા જે છે એ આપણો ઓપ્શન સી આવશે. કયા સમાજ સુધારકનું 22મું જન્મ વર્ષ 11 એપ્રિલ 2026ના રોજ શરૂ થયું? તો જ્યોતિરાવ ફૂલે જે છે આપણો ઓપ્શન એ સાચો જવાબ છે. 2026માં કયા રાજ્યમાં મુખ્યમંત્રી તેમના હોદ્દાથી રાજીનામું આપી અને શું બન્યા? સંસદ સભ્ય બન્યા. બરાબર, એ કયા ગૃહના સભ્ય બન્યા હતા? તો અહીંયા આવશે જવાબ બિહાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. નીતિન કુમાર, જવાબ જે છે એ નીતિશ કુમાર જે છે એ અહીંયા આગળ શું બન્યા હતા? સંસદ સભ્ય બન્યા હતા. નીચે આપેલા વિકલ્પમાંથી કયા વિકલ્પો બધા પદ્મશ્રી સન્માનિતોના છે? તો અહીંયા તમે જુઓ કે ફક્ત 2 અને 3 જવાબ આપણો આવશે સાચો બી. મણિપુરમાં કઈ 2 જનજાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે? તો મિત્રો અહીંયા આપણે જવાબ આવશે બી જે છે એ આપણો કેવો જવાબ છે? સાચો જવાબ છે. ગુજરાતમાં ચિત્તા કયા વસાવવાની યોજના છે? તો મિત્રો અહીં જવાબ આવશે આપણો બી. બન્ની ઘાસનું મેદાન જે છે, બી જવાબ આપણો સાચો છે. ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ નીચે પૈકી કયા દેશો જે છે સભ્ય નથી? તો મિત્રો અહીંયા તમે જુઓ કે યોગ્ય સભ્યો નથી એવું આપણને પૂછ્યું છે. તો ઈરાન અને ઈરાક છે બંને સભ્યો નથી. તો આપણો ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે. લીતાની નદી કયા દેશમાં આવેલી છે મિત્રો? તો લેબેનોન. આપણો જવાબ એ જે છે એ સાચો છે. સંગઠન તથા તે મોટા ભાગે જે દેશમાં રહીને પોતાની પ્રવૃત્તિ ચલાવે છે તે અંગે નીચેના જોડકા પૈકી કયા સાચા છે? તો મિત્રો અહીંયા આગળ તમે જુઓ ફક્ત 2 અને 3 જે છે ઓપ્શન નંબર બી આપણો કેવો છે? સાચો જવાબ છે. ગ્રીનલેન્ડ વિશે નીચેના વિધાનો સાચા કયા છે? મિત્રો તો અહીંયા જવાબ આવશે આપણો ત્રીજું જે છે વિધાન, તે ડેનમાર્ક હેઠળ આવેલા ટાપુ છે. તો ફક્ત 3 એટલે કે જવાબ સી જે છે એ આપણો કેવો છે? સાચો છે. 73મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આપણો જે જવાબ આવશે એ ફક્ત 1 અને 3 આ વિધાન જે છે એ ધ્યાને લેવાના છે. તો અહીંયા તમે જુઓ તો વિધાન આપણને કંઈક એવું કીધું છે કે ઓક્ટોબર 2023માં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન અજયની વાત કરેલી છે. તો તેના ભૌગોલિક રાજકીય સંદર્ભમાં વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો મિત્રો અહીંયા જે છે એ સાચા વિધાન આપણને પૂછેલા છે. તો સાચા વિધાન કયા છે? તો ફક્ત 1 અને 3
1 અને 3 જે છે એ બંને વિધાનો કેવા છે? સાચા છે, માટે આપણો ઓપ્શન સી શું થશે? સાચો જવાબ થશે. પરીક્ષા પે ચર્ચા આપ સૌએ નામ સાંભળેલું જ હશે. હમણાં જ રિસેન્ટલી જ્યારે બોર્ડની એક્ઝામ લેવાઈ ત્યારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થયો હતો. તો અહીંયા મિત્રો જો અહીંયા વિધાનો આપણને આપેલા છે કે વિદ્યાર્થીઓમાં પરીક્ષા પહેલાં વપરાતા તાણ, ભય અને ચિંતા ઘટાડવા શરૂ કરાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમ છે. બરાબર, તો આ વિધાન સાચું છે. તેમાં ફક્ત 10 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ લે છે. ના, આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે અહીંયા તમે જુઓ કે 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ ત્રણેય ભાગ લઈ શકે છે. માટે આ આપણું જે વિધાન 2 ખોટું છે. તેમાં પ્રધાનમંત્રી સાથે સંવાદ કરવાની તક મળે છે. હા, આ વિધાન સાચું છે. માટે ફક્ત 1 અને 3 એટલે કે આપણું બી જે છે ઓપ્શન સાચો છે. નીચેનામાંથી કઈ અભિનેત્રીને પ્રાણી અધિકારો, વન્ય જીવન સંરક્ષણ, શાકાહારી જીવનશૈલી અને માનવીય શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્ય માટે પીઈટીએ ઇન્ડિયા દ્વારા 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા? તો તે હતા રવીના ટંડન જે છે તેમને સન્માનિત કરવામાં આવ્યા. પડોશી દેશોમાં રાજકીય સંકટ અને સત્તા પરિવર્તન વિશે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે આપણો બી જે છે એ આપણો કયો આવશે? સાચો જવાબ. ફક્ત 2 એ આપણો સાચો જવાબ બી થશે. કારખાના વિધેયક 2025 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો આપણને સાચા વિધાન પૂછેલા છે. તો આપણું ફક્ત 2 નંબરનું વિધાન જે છે તે મુજબ મહિલાઓને રાત્રે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવેલી જે છે. માટે આપણું જે વિધાન બીજું જે છે એ સાચું છે. બરાબર, ઓપ્શન બી જે છે એ આપણું સાચું છે. તો અહીંયા આગળ 77મું જે છે તો 77માં જવાબ આવશે આપણો બી. આ સુધારાઓ માત્ર મહિલાઓ માટે કરવામાં આવ્યા છે. બરાબર, તો આ વિધાન ખોટું છે, ખાલી મહિલાઓ માટે નથી. બરાબર, એટલે આપણો જવાબ જે છે એ કયો આવશે? વિધાન 2 આપણો સાચો છે. નીચેનામાંથી કયા ગીતો આશા ભોંસલે ગાયા છે? બરાબર, તો મિત્રો અહીંયા બધા ગીતો જે છે કોણે ગાયેલા છે? આશા ભોંસલે ગાયેલા છે. તો જવાબ આવશે આપણો ડી ઓપ્શન જે છે સાચો છે. હોર્મુઝની સામુદ્રધુની કઈ 2 જળરાશિઓને જોડે છે? તો મિત્રો અહીંયા આગળ આવશે પર્શિયાની ખાડી અને ઓમાનની ખાડી. ઓપ્શન એ જે છે એ આપણો કેવો છે? સાચો જવાબ છે. તો અહીંયા તમે જુઓ કે આગળનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં સાયબાબાદની ભારતની સૌપ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરાબર, તો અહીંયા તમે જુઓ કે દિલ્હી ગાઝિયાબાદ મેરઠ કોરિડોર પર 180 કિલોમીટરની હાઈસ્પીડ ટ્રેન સેવાને ભારતની આધુનિક પરિવહન ક્ષમતાના પ્રતીક તરીકે કયું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે આપણો નમો ભારત જે છે એ જવાબ આવશે આપણો. વંદે ભારત તો પહેલાં થઈ ગઈ હતી. બરાબર, એટલા માટે વંદે ભારત તો આવશે નહીં. બરાબર, અને ભારત ટ્રેન અને ગતિશક્તિ જે છે એ આપણે છે જ નહીં. એ કોઈ ટ્રેન મતલબ કે અહીંયા આગળ તમે જુઓ કે નવું જે જોવા મળશે નમો ભારત જે છે એ આપણને જોવા મળશે. બરાબર, વંદે ભારત ઓલરેડી એની શરૂઆત થઈ ગઈ છે. નમો ભારત જે છે બરાબર નવું જે વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે નમો ભારત. જૈન સિદ્ધાંત અનેકાંતવાદને નીચેનામાંથી શ્રેષ્ઠ રીતે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે? તો મિત્રો જવાબ આવશે આપણો સી જે છે એ સાચો જવાબ છે કે નિરપેક્ષતાનો અથવા તો સત્યના અનેક પાસાઓનો સિદ્ધાંત. એટલે જવાબ આવશે સી. જાતક કથાઓનું ઐતિહાસિક મહત્વ મુખ્યત્વે કઈ ક્ષમતામાં રહેલું છે? તો તમે જો જાતક કથા એટલે આપણને ખબર છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. તો જવાબ અહીંયા તમે જો બી જે છે આપણો કેવો છે? સાચો જવાબ છે. દિલ્હી સલ્તનતમાં એકતા પ્રણાલી શું દર્શાવે છે? તો અહીંયા આવશે પગારના બદલામાં આવક આપતી જમીનની સોંપણી. જવાબ બી જે છે એ સાચો છે. 12મી સદીને ભદ્રકાળી શિલાલેખ શા માટે સમાચારમાં હતો? તો અહીંયા જવાબ છે સી. સોમનાથ મંદિરના ઐતિહાસિક અને સ્થાપત્ય વિકાસને પ્રમાણિત કરે છે, માટે જવાબ આવશે સી. 85મો પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રસંગોમાંથી કયો સૌથી પહેલો બન્યો હતો? તો અહીંયા જવાબ છે સી. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વંદે માતરની રચના સૌપ્રથમ જે છે અહીંયા આગળ કરવામાં આવેલી હતી. તો ઓપ્શન સી જે છે આ ચારેમાંથી જે છે એ સી ઓપ્શન પહેલા આવશે. ગિરનાર પર્વત ગુજરાતમાં મહત્વપૂર્ણ છે કારણ કે તે નીચેના માટે તીર્થ સ્થળ છે. તો મતલબ અહીંયા તમે જુઓ કે જૈનો માટે પણ છે, હિન્દુ માટે અને બૌદ્ધ ત્રણેય માટે છે, માટે જવાબ આવશે આપણો ડી. નીચેનામાંથી કયું સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે? તો અહીંયા આવશે ઓપ્શન ડી. રાખીગરી જે છે એ સૌથી મોટું સ્થળ છે. ગુજરાતમાં આવેલું પ્રખ્યાત સોમનાથ મંદિર કઈ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે? તો મિત્રો આવશે નાગર. જે સોમનાથ મંદિર જે છે એ નાગર સ્થાપત્ય શૈલીમાંથી બનેલું છે. 89મો પ્રશ્ન છે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીંયા આપણને સાચા વિધાન પૂછેલા છે.
તો મિત્રો ગાંધાર કલાનો વિકાસ અને ઉત્પત્તિ કુષાણકાળની મહત્વપૂર્ણ વિશેષતા હતી. તો હા, આ વિધાન આપણું સાચું છે. ચંદ્રગુપ્ત પહેલાના શાસનમાં પાહિયાન ભારતમાં આવ્યા હતા. ચંદ્રગુપ્ત બીજાના શાસનમાં આવેલા હતા, બરાબર, પહેલાના શાસનમાં આવ્યા હતા નહીં, બરાબર. અને અહીંયા તમે જુઓ કે ગૌતમી પુત્ર શાંતકર્ણીએ સાતવાહન વંશનો પાયો નાખ્યો. આ વિધાન કેવો છે? ખોટું છે. માટે આપણો જવાબ આવશે એ જે છે. ખાલી વિધાન, ફક્ત એક જ વિધાન સાચું છે, પહેલું વિધાન સાચું છે, માટે જવાબ આવશે આપણો ડી. 1828માં એકેડેમિક એસોસિએશનના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે આપણો બી જે છે એ આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ મિત્રો. તો મારા શરીર પર મારવામાં આવતી દરેક લાઠી એ બ્રિટિશ સામ્રાજ્યની સબ પેટી પરનો ખીલો સાબિત થશે. તો આ વિધાન કોણે આપ્યું હતું? લાલા લજપત રાય જે છે એમણે આપ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કયા નેતાએ અલગ ગુજરાતી માંગણી માટે કરાયેલા મહાગુજરાત આંદોલનનો વિરોધ કર્યો? તો મિત્રો જવાબ આવશે એ મોરારજી દેસાઈ જે હતા, તેમણે આ જે છે આંદોલનનો વિરોધ કર્યો હતો. આગળ વધીએ તો 93મો પ્રશ્ન છે આપણો કે સંસ્થાઓ તથા સ્થાપક સભ્યો વિશે નીચેની જોડી ધ્યાને લો. તો અહીંયા આપણને સાચી જોડી પૂછી છે. તો મિત્રો અહીંયા ચારે ચાર જોડી જે છે એ કેવી છે? સાચી છે. માટે આપણો ડી જવાબ કેવો છે? સાચો છે. સ્વામી વિવેકાનંદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો અહીંયા આપણને સાચા વિધાન પૂછ્યા છે કે તેઓ બધા ધર્મોની એકરૂપતા પર ભાર મૂકેલ વિધાન સાચું છે. તેઓએ બાકીના વિશ્વ સાથેનો સંપર્ક ગુમાવવા બદલ ભારતીયોની આલોચના કરી. હા, આ બંને વિધાનો કેવા છે? સાચા છે. ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. નીચે આપેલા સંસ્થાઓ સમાચાર પત્રો ધ્યાને લો. તો મિત્રો અહીંયા આપણને કીધું છે કે નીચેના ઉપરના પૈકી કેટલા ક્રાંતિકારી ઉગ્રવાદી ચળવળ સાથે સંકળાયેલા છે? તો મિત્રો બધા જ જે છે એ કેવા છે? સંકળાયેલા છે, બરાબર. તો ચારે ચાર જે છે એ સંકળાયેલા છે, માટે જવાબ આપણો આવશે ડી. આગળ વધીએ મિત્રો. તો જોસેફ સાઇન વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયાનો ચુકાદા વિશે વિધાનો અહીંયા આપેલા છે. તો મિત્રો અહીંયા પહેલું અને બીજું બંને વિધાનો કેવા છે? સાચા છે. ચુકાદા પછી તમે જુઓ કે વ્યભિચાર ગુનાહિત અપરાધ તરીકે યથાવત રહ્યો, પરંતુ લિંગ તટસ્થ જોગવાઈ સાથે. તો મિત્રો આ ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. માટે પહેલું અને બીજું બંને વિધાન કેવા છે? સાચા છે. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. આગળ વધીએ તો ભારતીય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો અહીંયા મુખ્ય ચૂંટણી કમિશને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ પદ પરથી દૂર કરી શકાય છે. હા, આ વિધાન કેવું છે? સાચું છે. અન્ય ચૂંટણી કમિશનરો ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પર જ દૂર કરી શકાય છે. ના, આ વિધાન કેવું છે? ખોટું છે. માટે જવાબ 1 અને 2 બંને કેવા છે? સાચા છે. મિત્રો પહેલો અને બીજું બંને કેવા છે? સાચા છે. માટે જવાબ સી જે છે એ આપણો કેવો છે? સાચો જવાબ છે. નીચેનામાંથી કયું કાર્ય ભાષાકીય લઘુમતી માટે ખાસ અધિકારીનું નથી? તો મિત્રો અહીંયા સી જે છે કે અદાલતો મારફતે બંધારણીય સુરક્ષા પગલાંનો અમલ. આ વિધાન કેવું થશે? ખોટું થશે. માટે સી જે છે એ આપણો સાચો જવાબ. અધિકારો નથી એટલે માટે આપણો સી જે છે એ આપણો સાચો જવાબ થશે. નીચેના વિધાનો ધ્યાને લો. તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓ માટે પૂરા પાડવામાં આવેલા સુરક્ષા પગલાઓનું નિરીક્ષણ કરે છે. આ વિધાન કેવું છે? હા, સાચું છે. તે અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટેની યોજના બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે. આ બંને વિધાનો કેવા છે? સાચા છે. તે રાજ્યોમાં અનામત નીતિઓની સીધી અમલમાં મૂકે છે. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. માત્ર જવાબ આવશે આપણો એ, ફક્ત 1 અને 2. અહીંયા તમે જુઓ કે છેલ્લો પ્રશ્ન છે મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપ્યો હતો કે અનુચ્છેદ 21 હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા નીચે પૈકી કયા પ્રકારની હોવી જોઈએ? તો મિત્રો બી એ જે એ આપણો સાચો જવાબ છે. વ્યાજબી, ન્યાયી અને ન્યાયસંગત. ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે. તો મિત્રો આ હતું આપણું જીએસના પેપરનું સોલ્યુશન. તમે કેટલા માર્ક્સ અહીંયા તમને થાય છે એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એસએમસીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. અને એસએમસી માટે કંઈક ધમાકેદાર જે છે એ આપણે લાવી રહ્યા છે. તો મિત્રો જરૂરથી જોડાજો. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.